નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે વલસાડમાં જનતાના પ્રશ્નોને વાચા આપતા સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। વલસાડના પલસાણ ગામે ટેકનિકલ ખામીને કારણે ખોરવાયેલા પાણી પુરવઠાનો મુદ્દો સંદેશ ન્યૂઝે ઉઠાવ્યો હતો। આ અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર દોડતું થયું છે અને ડીડીઓ દ્વારા તાત્કાલિક ગામમાં ટેન્કર મારફતે પાણી પૂરું પાડવાની સૂચના આપવામાં આવી છે। તો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ગ્રામજનોને આખરે પીવાના પાણીની રાહત મળી છે। પીવાના પાણીની અછતને લઈને સંદેશ ન્યૂઝે અહેવાલ રજૂ કર્યો હતો, ત્યારબાદ જોવા મળ્યા છે તંત્રની કાર્યવાહી, તંત્રના એક્શન। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તેની અસર જોવા મળી। ડીડીઓએ ટેન્કરની પાણી પુરવઠો પૂરો પાડવા માટે સૂચના આપવામાં આવી છે। જોઈ શકાય છે કે ઘણા એવા અંતરિયાળ વિસ્તાર છે કે જ્યાં હજુ પણ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, ત્યારે સંદેશ ન્યૂઝે આ અવાજ ઉઠાવ્યો હતો અને એના જ કારણે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે। જોઈ શકાય છે કે મહિલાઓ કેવી રીતે ત્યાં પાણી માટે વલખા મારી રહી છે। ભર ઉનાળામાં પાણીની તંગી અને એના જ કારણે ત્યાંના સ્થાનિક લોકો કેટલાય કિલોમીટર દૂર આવવું પડે છે ચાલીને, અને તેમ છતાં પણ ટીપે ટીપે પાણી મળી રહ્યું છે। જે સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને એના જ કારણે હવે તંત્ર જાગ્યું છે। ડીડીઓએ ટેન્કરની વ્યવસ્થા કરવા માટેના આદેશ આપ્યા છે। જીવને જોખમમાં નાખીને મહિલાઓ છે તે પાણી ભરી રહી છે અને એ પણ બુંદ બુંદ પાણી માટે વલખા મારતી આ મહિલાઓ છે કે જ્યાં ગુજરાત વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા સત્ય કરી રહ્યું છે। કારણ કે એક તરફ વાત કરવામાં આવે છે નલ સે જલ યોજનાને લઈને દાવાઓ કરવામાં આવે છે, ઘર ઘર સુધી પાણી પહોંચવાના દાવા વચ્ચે ક્યાંક ચિત્ર અલગ જ પ્રતીત થઈ રહ્યું છે। ટેકનિકલ ફોલ્ટના કારણે જો એસ્ટ્રોલનું ફળિયો જે ફળિયામાં છે એમાં લો પ્રેશરના કારણે અમુક દિવસોથી પાણી નથી આવતું, તો એના કારણે ત્યાંના રહીશોએ આ પગલું ભરવું પડ્યું એવી અમે મીડિયા તરફે જાણ થઈ। તરત પછી અમે ટીડીઓ અને પહેલાં વાસ્મો જે હેન્ડલ કરે છે અને જ્યાં જે એસ્ટ્રોલ યોજનાના એક્સીએન છે એમની જોડે મેં વાત કરી કે ફોલ્ટ શું છે, એમને ઝડપથી દૂર કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે। ભલે એમને માઇનર મેજર રિપેરિંગ જે પણ હાથ ધરવું પડે, સાથે સાથે અમે ટીડીઓને એ પણ જણાવ્યું છે કે 2-3 દિવસ જેમાં પણ એમાં રિપેર કરવામાં લાગે ત્યાં સુધી એટલીસ્ટ એમને ટેન્કર કે એવી કંઈ અલ્ટરનેટ સુવિધા થઈ જાય કે એમને રોજે રોજ અલ્ટરનેટ ડે પણ ઇવન સારું પીવાનું પાણી મળી જાય, તો આ લોકોને આવી રીતની હાલાકીનું સામનો નહીં કરવું પડે। વલસાડમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। ત્યાંના સ્થાનિક લોકો બુંદ બુંદ પાણી માટે વલખા મારી રહ્યા છે। પલસાણ ગામની આ ઘટના કે જ્યાં વિડીયો સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અને જ્યાં સ્થાનિક લોકોની સમસ્યા છે એને ઉજાગર કરતો આ વિડીયો સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો, ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે। ડીડીઓએ ટેન્કરની વ્યવસ્થાનો વાત કરી છે, પરંતુ વરવી વાસ્તવિકતા વિકસિત ગુજરાતના જે દાવા થઈ રહ્યા છે એક અલગ જ પ્રતીત થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ગયા છે। જે જાવેદ, સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો ત્યાં જોઈ શકાય છે કે મહિલાઓ કેટલા કિલોમીટર દૂર એક કૂવામાં બુંદ બુંદ પીવાના પાણી માટે વલખા મારે છે। જો કે હવે પ્રશાસન જાગ્યું છે, પરંતુ અત્યાર સુધી પ્રશાસન સાંભળતા નહોતા સ્થાનિક લોકોનું। જ્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ એક્શન। જી બિલકુલ સાચી વાત છે। વલસાડથી 100 કિલોમીટર દૂર એટલે કે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું મોટી પલસણ ગામ, જે કપરાડા તાલુકાનું છેવાડાનું ગામ છે, જ્યાં મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલું છે, જ્યાં પીવાની પાણીની અસહ્ય તંગીના કારણે અનેકવાર ગામ લોકોએ રજૂઆત કરવા છતાં તેઓને પાણી ન મળ્યું। 8 જેટલા કૂવા અને 1200થી વધુની વસ્તી ધરાવતું બેરસ્તા ફળિયામાં જે મહિલાઓ છે એ 2 થી 3 કિલોમીટર ડુંગરના પાળે ચાલીને કૂવાની અંદર 45 ફૂટ જેટલા કૂવાની અંદર ઉતરીને એક બેડું પાણી લેવા માટે 3 થી 4 કલાક બેસી રહેતી હતી। એટલી ભયંકર તંગીના સામે જ્યારે સંદેશ ન્યૂઝ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું અને સમગ્ર અહેવાલ બતાવ્યો, ત્યારબાદ જે છે વલસાડનું વહીવટી તંત્ર જાગ્યું છે। ડીડીઓએ ત્યાં પીવાના પાણીની સગવડ કરી આપવાનો જે છે વાયદો કર્યો છે, ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વાત કરી છે। ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે અને અત્યારે જે છે ત્યાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાના પાણીના ટાંકીમાંથી ઘરે ઘરે જે નળ યોજના છે તેમાં નળોની અંદરની જે પાઇપલાઇન તૂટેલી હતી તેને રિપેર કરવામાં આવી છે ને ઘરે ઘર સુધી પાણી પહોંચ્યું છે।
એટલે કે 100 કિલોમીટર દૂર જઈને લોકોની જે વેદના છે એ સંદેશ ન્યૂઝે બતાવી છે અને એ વેદના જે છે એના ઉપર કાયમ ઉતર્યું છે સંદેશ ન્યૂઝ. ફરી એકવાર લોકોની વહરા આવ્યું છે અને વહીવટી તંત્ર સંદેશના અહેવાલ બાદ જાગ્યું છે અને લોકોને હાલ ત્યાં પાણી મળ્યું છે. જી બિલકુલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો વલસાડના પારનેરા ગામમાં પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પારનેરા ગ્રામ પંચાયતના ગેલેક્સી સહિતના વિસ્તારમાં પાણી ન આવતા સ્થાનિક મહિલાઓ અને રહીશોએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ગેલેક્સી વિસ્તારમાં આશરે 100 થી 150 જેટલા ઘરો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેને લઈને ગ્રામ પંચાયત સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અમને અહીંયા પાણીની, રસ્તાની, ગટર લાઈન બી નથી, કઈ જ અમારે અહીંયા કોઈ જોવા નથી આવતું. ના ગ્રામ પંચાયત વાળા આવે ના સરપંચ આવે, ખાલી વોટિંગ વખતે આવે છે, એ લોકો જોઈને જતા રહે છે. અમને આ બધુંની જ તકલીફ છે. આજે કેટલા વર્ષો થઈ ગયા પણ અમારા સાઈડ કોઈ જોઈ નથી રહ્યું. પાણી જ નહીં મળે. અમે કેટલી અરજી આપેલા પંચાયતમાં તો બી હા આવે પાણી કરીને બધા અમને કોઈ પાણી નહીં આપે. આનાથી તરસે અમે તો 3 મહિના પછી તો ગરમીમાં તો પાણી મળે જ નહીં અમને. બહાર से ભરીને કંટાળી જાય. ટેન્કર તો લાવે તો પૈસા બી જાય અમારા ટેન્કરમાં. તો લગભગ 50 વર્ષ પહેલા હોય, 50 વર્ષથી કઈ કરે નહીં સરપંચ. ખાલી વોટ ના માટે આવે, પછી વોટ લઈને તમે લોકો જાય, પછી અમારે બધું તો જોવા બી નહીં આવે ફરિયામાં. એવું થોડું ચાલે? એવું નહીં ચાલે ને. તો ગરીબ માણસને તો જોવું પડે જરાક. હે ત્યાં લોકોને હું સમસ્યા છે, હું નહીં પાણીનું. આ સરપંચ તો જોવા તો આવું જોઈએ કે नहीं? इसके ग्राम पंचायत के लिए या पानी नहीं, ये लोग ने साधन नहीं, कुछ नहीं करे हम लोगों को. इसके लिए हम लोगों ने ये सब मट्टी फोड़े. पानी का साधन करने के हम लोगों को कुछ भी करके दो, पानी का कुछ भी